जय भीम नमो बुधाय। भाईओ तथा बहनों, आज આપણે બંધારણ વિશેની જોગવાઈઓ અને અપાયેલા અધિકારો અને તેમને લગતી કાર્યવાહી વિશે ચર્ચા કરવાની છે। મૂળભૂત અધિકારો ભાગ 3 વિશે આર્ટિકલ 13 ઉપખંડ 1 આ સંવિધાન આરંભની તરત પહેલા ભારત પ્રદેશમાં અમલમાં હોય તે તમામ કાયદા આ ભાગની જોગવાઈઓ સાથે અસંગત હોય તો તે અસંગતા પૂરતા રદબાતલ ગણાશે। ખંડ 2 આ ભાગથી અપાયેલ હકો જે ઉપખંડ 2 છે એનેથી અપાયેલા કોઈ તમારો હકો છે એ લઈ લેતો અથવા ઓછો એવો કરતો કોઈ કાયદો રાજ્ય સરકાર કરી શકશે નહીં અને આ ખંડને ઉલ્લંઘન કરીને એવો કરેલો કોઈ કાયદો તે ઉલ્લંઘન પૂરતો રદબાતલ ગણાશે। ભાઈઓ, બંધારણ વાંચો। બંધારણમાં દરેક વસ્તુ તમારા અધિકાર અપાયેલા હોય છે અને કોઈ એવો કાયદો છે જો તમારો અધિકાર ઓછો કરતો હોય તો એ કાયદાને રદબાતલ તમે કરી શકો છો। ઉપખંડ 4 છે આ અનુચ્છેદમાંનો કોઈ મજકૂર કાયદો અનુચ્છેદ 368 હેઠળ સંવિધાનના કરેલા કોઈ સુધારાને લાગુ પડશે નહીં। 368 થી કાયદો બનાવે છે પણ તમારા જે મૂળભૂત અધિકારો છે એને અસંગતતા ધરાવતા આ 368ના કોઈ પણ કાયદા હોય તો ઉપખંડ 4 આર્ટિકલ 13 પ્રમાણે તે સંવિધાનનો સુધારો લાગુ પડશે નહીં। જય ભીમ, નમો બુધાય।